હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો જો સવારમાં ઉઠીને આપણે શાવર લઈ લીધો હતો અને તો પછી આપણે સવારમાં કરવાનું શું હોય. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો મારો વ્લોગ રોજ તમને જોવા મળશે નવા. તો પ્લીઝ મને સપોર્ટ કરજો. તો ચાલો હું ચા નાસ્તો બનાવવા જાઉં. બાય. તો બન્યા રહેજો વ્લોગમાં. તો જોઈ શકો છો ચા નાસ્તો રેડી થઈને અમે રાતના ખીચડી હતી તે વઘારી દીધી હતી ને ચા પીવા બેસી ગયા છે. કાર્તિક ક્યાં છે? કાર્તિક અંદર રેડી થાય છે. ધ્રુવી ઊંઘે છે. સરસ મજાની ટીવી જોઈ રહ્યા છે ખાલી પોસ્ટ. તો જો મેં ચા નાસ્તો કરીને રોટલી બનાવવાની અડધી રોટલી થઈ ગઈ છે. થોડીક રોટલી બાકી છે અને જો મગ બનાવી દીધા છે. પછી રાત્રે બજારમાં ગયા હતા તો કેળા લઈને આવ્યા છે. કઈ ગયા મિસ્ટર હસબેન્ડ? હજુ ધ્રુવી ઉઠી નહીં, 10 વાગી ગયા છે સવારના. મિસ્ટર હસબેન્ડ ये रहे और देखो હા ઓફિસ જાઉં છું. આ ધ્રુવી ઉઠી ગઈ છે. કચરા બધું કરી નાખ્યું છે અને દેખો વાસણ બી ઘસી જ કાઢ્યા છે, તમે જોઈ શકો છો. પછી પલંગમાં કાલના કપડાં પડ્યા છે વારવાના. લંચ બોક્સને અહીંયા મૂકી દીધું છે. જગ્યા બનાવી છે તો ઉપયોગ કરવાનો ને. પછી જોઈ શકો છો અંદરની રૂમમાં જો વોશિંગ મશીનમાં કપડાં ધોવા નાખી દીધા છે. સરસ મજાના ધોવાય છે. અને જો વ્યૂ સરસ છે. વાદળું છે આજે. ખબર નહીં વરસાદ પડશે કે નહીં પડે એવું. જો હા કેળા લઈ જાઓ. વાવ, બોડી બનાવવા. મેં કાર્તિકને લઈને આવી ગઈ છું ટ્યુશનેથી અને ધ્રુવી રમકડા રમે છે. બધું કામ પરવારે ગયે છે. આજે છે ને બુધવાર છે એટલે રંગીન કપડાં પહેરી જવાના છે બેઉને, હે ને? બધું કામ આજે 11:30 વાગ્યાનું મારું બધું કામ પતી ગયું છે. ઓકે. અને ધ્રુવી બંને સ્કૂલેથી આવી ગયા છે. તમે જોઈ શકો છો કે મને હેરાન કરી રહ્યા છે. મગ રોટલી ખાવી છે ના આપો. હા બેટા, તો ખવાય ના ગમ ફરી ખાઈને ગયો તો તે એનાથી તો બોડી બને. બહારનું ખાવાથી બોડી બને તારી. જો સાંજનો ટાઈમ થઈ ગયો છે. ધ્રુવી ટીવી જોવે છે અને મસ્ત મજાનો વ્યૂ આવી રહ્યો છે બહાર. પછી આને કાર્તિક જોડે જવું હતું. સાંજનો ટાઈમ થઈ ગયો છે ને જો એક બાજુ મેં દાળ મૂકી દીધી છે. હવે દાળ થઈ ગઈ છે. હવે હું વઘારીશ. એના કાર્તિકના પપ્પા ગયા છે બહાર ઈડલીનું ખીરું લેવા માટે. કાલ સવારમાં ધ્રુવીને ઈડલી ખાવી છે એટલે ઈડલીનું ખીરું લેવા ગયા છે અને કાર્તિક ગયો છે રમવા.